નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। કૈલાશ માનસરોવર કે જેને કૈલાશ પર્વત પણ કહેવાય છે, તેનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે। કૈલાશ પર્વત પર ભગવાન શંકર નિવાસ કરતા હોવાની માન્યતાઓ છે અને આ જ કારણ છે કે કૈલાશ માનસરોવર પરિક્રમા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। જો કે આ યાત્રાને સૌથી કઠિન પણ કહેવામાં આવે છે અને એવામાં ભારત અને ચીન સરકારના પ્રયાસોથી 5 વર્ષ બાદ હવે કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરવામાં આવી રહી છે અને આ યાત્રા માટે યાત્રાળુઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો ચાલો જાણીએ કે આના માટે અરજી કેવી રીતે કરી શકાય, આ યાત્રાના રૂટ કયા હશે, કેટલો ખર્ચ થશે અને કોણ કરી શકે છે અરજી। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 13 મે 2025 છે। કૈલાશ માનસરોવર યાત્રા 2025માં 5 તબક્કામાં થશે અને આ વખતે કૈલાશ માનસરોવર યાત્રાની 5 ટુકડીઓ હશે। પ્રત્યેક ટુકડીમાં 50 યાત્રીઓ હશે। કૈલાશ માનસરોવર યાત્રા ઉત્તરાખંડ અને સિક્કિમ રાજ્યોના રસ્તેથી કરવામાં આવશે અને આ વખતે કૈલાશ માનસરોવર યાત્રા 30 જૂન 2025થી શરૂ કરવામાં આવશે, જેમાં પ્રથમ ટુકડી 10 જુલાઈએ લિપુલેખ પાસ થઈને ચીનમાં પ્રવેશ કરશે, જ્યારે અંતિમ ટુકડી 22 ઓગસ્ટે ચીનમાંથી ભારત પરત ફરશે। સામાન્ય રીતે સંપૂર્ણ આ કૈલાશ માનસરોવર યાત્રા 22 થી 23 દિવસની હોય છે અને કૈલાશ માનસરોવર યાત્રાનો ખર્ચ કેટલો થાય, હવે જો આપણે તેની વાત કરીએ તો કૈલાશ માનસરોવરનો ખર્ચ તેના રૂટ, પરિવહનના પ્રકાર અને યાત્રાના સમયગાળા પર આધાર રાખે છે। સામાન્ય રીતે પ્રતિ વ્યક્તિ 2 લાખથી લઈને 4 લાખ સુધીનો ખર્ચ થઈ શકે છે તેવું કહેવાય છે। હેલિકોપ્ટર દ્વારા યાત્રા માટે 2,65,000થી લઈને 2,85,000 રૂપિયા સુધીનો ખર્ચ થતો હોય છે। ઓછી પરમિટ ફી અને વધારે ચઢાણ કરવું પડતું હોય તેના કારણે નેપાળ રૂટ સામાન્ય રીતે ચીનના રૂટ કરતાં સસ્તો પડે છે। તમે જણાવી દઈએ કે કૈલાશ માનસરોવર યાત્રા માટે વિદેશ મંત્રાલયે કેટલાક નિયમો બનાવ્યા છે અને આના હેઠળ સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તીર્થયાત્રી એ ભારતીય નાગરિક હોવો જોઈએ। અહેવાલ એવા મળી રહ્યા છે કે યાત્રાળુઓ પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા 6 મહિનાની વેલિડિટી સાથેનો ભારતીય પાસપોર્ટ હોવો જોઈએ। ચાલુ વર્ષની 1 જાન્યુઆરીથી ઓછામાં ઓછા 18 વર્ષ અને વધુમાં વધુ 70 વર્ષની ઉંમર હોવી જોઈએ। આ યાત્રા કરવા માટે સૌથી જરૂરી ચીજ છે શરીરનો બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI। માત્ર 25 કે તેનાથી નીચો BMI ધરાવતી વ્યક્તિ જ આ યાત્રા કરી શકે છે। આ ઉપરાંત આ યાત્રા માટે શારીરિક રીતે વ્યક્તિ તંદુરસ્ત હોવી જોઈએ અને ચિકિત્સાની દ્રષ્ટિએ સજ્જ હોવી જોઈએ। વિદેશી નાગરિકો કૈલાશ માનસરોવર યાત્રા માટે અરજી કરી નથી શકતા। ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડ ધરાવતા વ્યક્તિ પણ આ યાત્રા માટે અરજી નહીં કરી શકે। એટલું જ નહીં, કૈલાશ માનસરોવર યાત્રા માટે કમ્પ્યુટરથી ડ્રો કાઢવામાં આવે છે, તેથી અરજી એ આખી ભરવામાં આવે તે જરૂરી છે। અરજી વખતે તમારી પાસે 1 સપ્ટેમ્બરથી ઓછામાં ઓછા 6 મહિનાનો પાસપોર્ટ હોવો જરૂરી છે। તેના પ્રથમ અને છેલ્લા પાનાની કોપી જોડાવી પણ જરૂરી છે। આ ઉપરાંત જે વ્યક્તિ માટે અરજી કરવાની હોય તેનો ફોટો JPG ફોર્મેટમાં હોવો જોઈએ। એક એકાઉન્ટમાંથી માત્ર 2 અરજી જ ભરી શકાય છે અને ત્યાર પછી પાસપોર્ટ પરથી માહિતી પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેમાં નામ, સરનામું અને બીજી કોઈ પણ માહિતીમાં ગડબડ હશે તો પછી યાત્રાએ જવાનો મોકો નહીં મળી શકે, કારણ કે ડ્રો થવાની સાથે જ યાત્રાળુઓને તેના રૂટ અને બેચની ફાળવણી કરી દેવામાં આવશે। વિદેશ મંત્રાલય ડ્રો પછી દરેક અરજીકર્તાને તેના રજિસ્ટર ઈમેલ ID અને મોબાઈલ નંબર પર જાણ કરે છે અને ત્યારબાદ અરજીકર્તાએ મંત્રાલયે ફાળવેલી તારીખ અને આના અગાઉ કુમાઉ મંડળ વિકાસ નિગમ અથવા તો સિક્કિમ પર્યટન વિકાસ નિગમના નિર્ધારિત બેંક ખાતામાં યાત્રા માટેના ખર્ચની ફી તરીકે ચોક્કસ રકમ ભરવાની રહેશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।